લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના 148 નાંદોદ અને 149 ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદી સંદર્ભે ગંભીર વિવાદ સામે આવ્યો છે। હયાત હોવા છતાં 15,000થી વધુ મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરી ખોટી અરજીઓ કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે। આ અરજીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। મામલે આજે પ્રાંત અધિકારીને મળી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તમામ અરજદારોને નોટિસ, સીસીટીવી ફૂટેજ, રજિસ્ટર એન્ટ્રી અને સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ જિલ્લા પ્રશાસન દ્વારા આજ દિન સુધી કાયદાકીય કાર્યવાહી કેમ ન કરવામાં આવી તે બાબતે પણ તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। આજે અમે ફોર્મ નંબર 7 આઈએસઆઈઆરની કામગીરી દરમિયાન જે છેલ્લે બે પાર્ટમાં કામ પતી ગયા પછી જે 7 નંબરના ફોર્મ ભરાયા છે તેના સંદર્ભે આજે પ્રાંત અધિકારી સાહેબને અમે આજે મળવા આવ્યા હતા કે અત્યારે જે નાંદોદ વિધાનસભામાં ટોટલ 5,000થી વધારે ફોર્મ ભરાઈને અહીંયા આપવામાં આવ્યા છે 7 નંબરના ફોર્મ। તો અમે આજે એ રજૂઆત માટે આવ્યા હતા કે આ 7 નંબરના જે ફોર્મ છે એ કોને ભરીને આપ્યા છે, એટલે કે કયા નાગરિકે કયા નાગરિકનો વાંધો લીધો છે, જેની જાણકારી માટે અમે આવ્યા હતા। કારણ કે અમારા ધ્યાન પર એઝ અ પોલિટિકલ પાર્ટી અમારા ધ્યાન પર આવ્યું છે કે એક નાગરિકના વાંધો બીજા નાગરિકે લીધો, પણ સામે જે નાગરિકનો વાંધો લીધો છે તે નાગરિક પોતે હયાત છે, નથી તો એ સ્થળાંતર કરીને બીજે ક્યાંય રહેવા ગયા છે। એટલે છેલ્લા 23 તારીખથી અમે આ કચેરીમાં આવીએ છીએ અને એક નોટિસ આપેલી અમે 23 તારીખે, અને ત્યાર પછી 27, 28 તારીખથી આજે 5 તારીખ થઈ રોજે રોજ 6-7 વખતે અમે આવીએ છીએ અને અહીંયા ધક્કો ખાઈને જઈએ છીએ। અહીંયાના નાયબ મામલતદાર અને મામલતદાર છે, હું વારંવાર એ 7 નંબરના ફોર્મ કોના વિરુદ્ધમાં ભરેલા છે એની કોપી અમને આપો। એઝ અ પોલિટિકલ પાર્ટી આમ આદમી પાર્ટી BLA 1 તરીકે મારી નિમણૂક થઈ છે અને જેના ભાગરૂપે મેં એમની પાસે આ માહિતી લેવા આવું છું। મને આ લોકો આ 2664 નાંદોદના જ ખાલી ફોર્મ આવેલા છે 15 જાન્યુઆરીથી લઈ અને 26 જાન્યુઆરી સુધીમાં, તો આખી વિધાનસભાના ટોટલ 5,000થી વધારે ફોર્મ છે। પરંતુ મેં અહીંયા અમની પાસે નાંદોદમાં 2664 જે ફોર્મ તમે રિસીવ કર્યા છે, તો મેં એમને પૂછ્યું છે કે 2664 ફોર્મ આપની પાસે શું આ 2600 લોકોએ આવીને અહીંયા કચેરીમાં ફોર્મ જમા કરાવ્યા છે કે કોઈ થર્ડ પાર્ટી આવીને જમા કરાઈ ગઈ છે? અને કરાઈ ગઈ છે તો એ 2664 લોકો કોણ છે, મને એની કોપી આપો, જેથી કરીને અમે જાણી શકીએ કે આ વાંધો લેનાર વ્યક્તિઓ કોણ છે અને કોના વિરુદ્ધમાં વાંધો લીધો છે। પરંતુ આજે આટલા દિવસ થયા આ તંત્રને, વહીવટી તંત્રને આમાં શું ફાયદો થતો હશે કે નુકસાન થતું હશે કે અમને આજ દિન સુધી હજી એ ફોર્મ નંબર 7ની કોપી જ નથી આપતા? શું કોઈના દબાણમાં કામ કરે છે આ લોકો કે કોઈના ફીવરનું કામ કરે છે કે વ્યક્તિગત રીતે સરકારી કર્મચારી થઈને કોઈ યેનકેન પ્રકારે ત્રાહિત રીતે, આડકતરી રીતે કોઈ બીજાને ફાયદો પહોંચાડવા માટે કામ કરે છે એવું અમને દેખાઈ રહ્યું છે। કારણ કે અમે વારંવાર માંગીએ છીએ, એમને ના આપવાનો બી શું રીઝન હોઈ શકે? આજે હું માગું છું એમની પાસે 2664 ના આપવાનું એમનું રીઝન શું હોઈ શકે? બીજું, તમે 2664ને રિસીવ કરી લીધા તો આજે 8 દિવસ મને થયા, મને એ ફોર્મની કોપી આપવામાં કેટલો સમય લાગ્યા કર્મચારીઓને? બરાબર, જેથી એ નથી આપતા, જેથી હવે અમને આના પર શંકા છે, માટે અમે એમને કીધું છે કે અમને આના સીસીટીવી ફૂટેજ આપો કે તમારી કચેરીમાં આ 2664 ફોર્મ જમા કરાવવા માટે કોણ આવ્યું હતું, એટલે અમને એનો ખુલાસો થાય કે ભાઈ તમારે ત્યાં ખરેખર જેન્યુન લોકો આવીને આપી ગયા છે કે કોઈ ડમી લોકો આવીને આ ફોર્મ જમા કરાવી ગયા છે, જેની અમારે ખાતરી કરવી છે। માટે અમે એમની પાસે સીસીટીવી ફૂટેજ પણ માંગેલા છે। ખાસ કરીને જેના વાંધા લીધા છે તે માણસ હયાત છે એવું તમે કહો છો, તો એવા ખોટો પડે તો જે વાંધો ખોટી રીતે લીધો છે એની પર શું એક્શન લેવામાં આવે? હા, ચોક્કસ। ઇલેક્શન કમિશનરે પણ કીધું છે કે જે કોઈ ખોટા વ્યક્તિએ વાંધો લીધો હોય ને માણસ જ્યારે હયાત હોય, નાગરિક હયાત હોય, તો એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવો એવું ઇલેક્શન કમિશને કહી દીધેલું છે। અને મારે જાણવામાં આવ્યું છે એકાદ FIR નર્મદા જિલ્લાને રાજપીપળાના અંદર એક FIRની કોપી પડેલી છે, હજી સુધી એ કોપીને FIR નોંધી નથી, પરંતુ એવો પુરાવો છે જેનાથી તમને પણ એ પુરાવો સાબિત થઈ શકે છે કે હા, આવી ખોટી અરજીઓ અહીંયા આવેલી છે। આજે અમે સાહેબ સમજો પ્રાંત અધિકારી મેડમ એવું કીધું છે આજે અમને કે તમારે આ કોપી જોઈએ તો હજી એ મારી ઓથોરિટીમાં નથી, તમારે ડેપ્યુટી DO સાહેબ એટલે કે કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર સાહેબ પાસેથી એપ્રુવલ લઈને આવશો તો અમે આપીશું। હવે સાહેબ, હવે પ્રાંત અધિકારી સાહેબ છે એમને 148 વિધાનસભાના એ હેડ છે, એમની નિગરાનીમાં આખી વિધાનસભાનું SIRનું જ્યારે કામગીરી થવાની છે ત્યારે આ મેડમ પોતે પણ એવું કહેતા હોય
કે તમારે ડેપ્યુટી ડીઓ સાહેબની ત્યાંથી એપ્રુવલ લઈ અને આવો તો હું તમને આપી શકું. એટલે અમને આ શંકા ઉપજાવે છે કે આ આખું વહીવટી તંત્ર કોઈના ઈશારે કામ કરે છે. કેમ આ સરકારી કર્મચારી થઈને અમને આ કોપી નથી આપતા? શું કારણ હોઈ શકે? તમે BLO તરીકે ફરજ બજાવો છો તો વ્યક્તિગત રીતે તમારા પર કોઈ રાજકીય પાર્ટીનું એવું દબાણ આવ્યું ખરું કે આના નામ એડ કરો કે આના નામ કમી કરો? એવું હશે તો જ આ બધું થઈ રહ્યું છે. આવ્યું હશે તો જ આ બધું થઈ રહ્યું હશે. ના, તમારો તમારા વ્યક્તિગત પર વ્યક્તિગત મારા પર એવો કોઈ એ વ્યક્તિનો ને હા વ્યક્તિગત રીતે અમને જાણ થઈ છે કે સાહેબ તમે એની ચોકસાઈ કરજો કે અમારા નામ કમી કરવા માટેના અહીંયા અરજીઓ થયેલી છે પણ અમે પોતે હયાત છે એના કારણે અમે કોઈનો નાગરિકતા છીનવાઈ ન જાય અને કોઈનું વોટર આઈડી રદ ન થઈ જાય એટલા માટે અમે અહીંયા આવીને આ માહિતી માંગીએ છીએ. તો આપણું નામ અને હોદ્દો? અર્જુનભાઈ માછી, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા મહામંત્રી.